कृष्ण 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 હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એવરીવન. મેં બધા મજામાં છું, આશા રાખું છું. અને આજે તો એવું વાતાવરણ થઈ ગયું, આમ જો તમે ઉપર વાદળા થઈ ગયા, ફૂલ વરસાદ આવે એવું ફૂલ વાતાવરણ થઈ ગયું છે. અને અમે બે માં દીકરી નાસ્તો કરી લીધો છે. આમ જો અમારા ઘરમાં ઘાસ કેટલી એડી થઈ ગઈ. મારા દીકરાને તો આવું તો અમારા બેનને બ્લોગિંગનો બહુ શોખ છે, તો થોડુંક એને બ્લોગિંગ કરાવી આખું મોઢામાં નાખી દીધો બટકો એવું છે. હજી ઘરમાં બધું કામ પડ્યું છે ને, અમે બે માં દીકરી નાસ્તો કરી ઊભા થયા છીએ. બધું પહેલાં ફટાફટ બધું કામ કરી નાખું, થોડોક બ્લોગની શરૂઆત કરી દો. એના પપ્પા વૈયા ગયા છે, ડેલો બંધ કરવા જવાનો હતો એવું છે. સારું હાલ, હું તમને પછી મળું. આરામ કરી લઉં, નાહી ધોઈ લીધું, ખાઈ લીધું. આવી 4 વાગે આવવાના છે એટલે પછી મેં કીધું થોડીક વાર આરામ કરી લઉં, પછી આવે. પછી કામ જ છે ને, આમે આજ વરસાદ જેવું છે ને, વાદળા હમણાં થોડા છાંટા આવ્યા, પણ વિડીયો લેતા ભૂલાઈ ગયું. બરોબર નાવા ગઈ ને ત્યારે જ છાંટા આવ્યા હતા. કાંઈ નહીં, હમણાં પાછો વરસાદ આવશે ને એટલે પાછી હું એક ક્લિપ લઈ લઉં. અત્યારે વરસાદ જેવું છે એટલે સાંજ સુધીમાં એકાદ વાર તો આવી જ જાય કદાચ, ત્યાં તો સાંજે આવશે. ગરમી કારણ કે બહુ થાય છે, વાદળા એટલા છે. સારું થોડીક વાર આરામ કરી લો 5-10 મિનિટ માટે. સાહેબે પાછું આજ ફ્રી થઈ ગયા ને તો લાકડા કાપવાનું કામ ચાલુ કરી દીધું છે. અમારે અહીં થોડુંક ઘાસ વધી ગયું છે, દેખાય તમને? અને આમ જો ઉપર વાદળ વરસાદ આવે એવું થઈ ગયું છે. અને અમારા બેન બેઠા ગાંઠિયા ખાય છે. ગાંઠિયા कृष्ण 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 कृष्ण